હેલો એવરીવન, આજે આપણે એસવાય કોમ સેમ 4 કોસ્ટિંગની અંદર પ્રમાણપત્ર પદ્ધતિનો નવો સમ સ્ટાર્ટ કરશું. એક્ઝામ્પલ નંબર 5 સમની ઇમેજ તમને ગ્રુપની અંદર સેન્ડ કરી દેવામાં આવી છે. તેનું જ આ સોલ્યુશન છે. હવે આપણે જોતા છે મજૂરી વિચલનના દાખલા. મજૂરી વિચલન 3 પ્રકારના આપણે જોઈ ગયા છે: મજૂરી ખર્ચ વિચલન, મજૂરી દર વિચલન અને મજૂરી કાર્યક્ષમતા વિચલન. આજનો જે સમ છે તેમાં એક નવો ટોપિક છે નિષ્ક્રિય કે અનઉત્પાદક સમય વિચલન. હવે નિષ્ક્રિય અથવા તો અનઉત્પાદક સમય એટલે શું? તો કોઈ વાર શું થાય છે કે કોઈ કારખાનાની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે જે મજૂરોને મજૂરી ચૂકવવામાં આવતી હોય ત્યારે મજૂરો તેમની ફરજના સમય દરમિયાન કોઈ પણ કારણસર કામ કરી શકતા નથી. બરાબર? તો કામ કરી શકતા નથી તે ધારો કે 12 કલાક કામ કરતા હોય, તેમાંથી કોઈ પણ કારણસર કાં તો યંત્ર બંધ થઈ જાય અથવા તો બીજા કોઈ કારણસર 2-3 કલાક એમાંથી કામ કરી શકતા નથી. તો કામ કરી શકતા નથી છતાં પણ તેમને શું ચૂકવવામાં આવે છે? મજૂરી એટલે કે પગાર ચૂકવવામાં આવે છે. બરાબર? કામ કરી શકતા નથી કોઈ પણ કારણસર, ધારો કે આપણે શું લઈ લીધું, યંત્ર બંધ પડી જાય તો મજૂરીઓનું કામ અટકી જશે. બરાબર? ઉત્પાદન થતું બંધ થઈ જશે. તો જ્યારે કામદારો કોઈ પણ કારણસર પોતાની ફરજ દરમિયાન કામ કરી શકતા નથી છતાં પણ તેમને પગાર ચૂકવવામાં આવે છે, તો એ સમયને, જેટલા કલાક એ લોકો કામ નથી કરતા, તો એ સમયને નિષ્ક્રિય કે અનઉત્પાદક સમય કહેવાશે. બરાબર? નિષ્ક્રિય સમયનું સૂત્ર છે અસામાન્ય નિષ્ક્રિય સમય. દાખલામાં આપ્યો જ હશે કે કેટલા કલાક કામ નથી કરી શકતા ગુણ્યા પ્રમાણ દર. બરાબર? હવે તમારે મજૂરી ખર્ચ વિચલન, દર વિચલન અને કાર્યક્ષમતા વિચલન સાથે સાથે બીજું શું ગણવું પડશે? નિષ્ક્રિય સમય વિચલન. એનું સૂત્ર છે અસામાન્ય નિષ્ક્રિય સમય ગુણ્યા પ્રમાણ મજૂરી દર. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે મજૂર કાર્યક્ષમતા વિચલન ગણો, મજૂર કાર્યક્ષમતા વિચલનનું સૂત્ર આવશે પ્રમાણ દર બ્રેકેટમાં પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. તો જે ખરેખર કલાકો છે તેમાંથી નિષ્ક્રિય સમય જે દાખલામાં આપ્યો હશે તે માઇનસ કરવાનો રહેશે. અહીંયા નોટ આપણે લખી જ છે. એક તો નિષ્ક્રિય સમયનું સૂત્ર લખ્યું છે, બીજું શું લખ્યું છે કે મજૂરી કાર્યક્ષમતા વિચલન જ્યારે તમે ગણો છો ત્યારે એ સૂત્રમાં જ્યાં પણ ખરેખર કલાકો આવે તેમાંથી નિષ્ક્રિય કલાકો જે તમને દાખલામાં આપ્યા હશે તે શું કરવાના રહેશે? બાદ કરવાના રહેશે. તો આ જે નોટ છે તે તમે તમારી નોટબુકની અંદર લખી લેજો. તો આપણે હવે સમ સ્ટાર્ટ કરીએ. તમને કીધું છે કે એક કંપનીની માર્ચ માસની વિગતો નીચે મુજબ છે. તેના આધારે મજૂરી અંગેના વિચલનો ગણો. તમને કુલ પ્રત્યક્ષ મજૂરી ચૂકવેલ આપી છે, પ્રમાણ કલાકો, પ્રમાણ દર, ખરેખર કલાકો અને બીજું શું એડ કર્યું છે? અસામાન્ય નિષ્ક્રિય કલાકો. તો નિષ્ક્રિય સમય વિચલન ગણવું પડશે અને કાર્યક્ષમતા વિચલન ગણતી વખતે ખરેખર કલાકોમાંથી નિષ્ક્રિય કલાકો શું કરવા પડશે? માઇનસ. હવે મજૂરીના વિચલનો ગણતી વખતે 4 વસ્તુ જોઈશે. નંબર 1 પ્રમાણ કલાકો જે તમને દાખલામાં આપી દીધા છે 2000. પ્રમાણ દર તે પણ તમને આપ્યો છે 2 રૂપિયા. ખરેખર કલાકો એ પણ આપી દેવામાં આવ્યા છે 1800 અને ખરેખર દર આપવામાં આવ્યો નથી. તો ખરેખર દરનું આપણને સૂત્ર ખબર છે. શું સૂત્ર છે ખરેખર દરનું? જેટલી પણ મજૂરી ચૂકવવી હોય, જેટલી પણ ખરેખર પ્રત્યક્ષ મજૂરી ચૂકવવી હોય ભાગ્યા ઉપર ખરેખર પ્રત્યક્ષ મજૂરી તો નીચે પણ ખરેખર કલાકો. કેટલી મજૂરી ચૂકવવી છે? સ્ટાર્ટિંગમાં આપ્યું છે તમને 4320 રૂપિયા અને ત્યારે ખરેખર કલાકો કેટલા છે? 1800. તો તમને ખરેખર દર મળી જશે 2.40. તો આ તમારો ખરેખર દર આવી જાય છે. અહીંયા આપણે લખી દઈએ 2.40. હવે 4 વસ્તુ તમને મળી ગયું છે. તો 1 બાય 1 આપણે ફાઇન્ડ આઉટ કરશું. સૌથી પહેલાં શું શોધીએ આપણે? મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલનનું સૂત્ર શું છે? પ્રમાણ કલાકો ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર કલાકો ગુણ્યા ખરેખર દર. પ્રમાણ કલાકો છે 2000, પ્રમાણ દર છે 2 રૂપિયા, ખરેખર કલાકો છે 1800 અને ખરેખર દર છે 2.40. ચાલો, અહીંયા આવશે 4000 માઇનસ 4320 રૂપીસ. બરાબર? તો 4000માંથી 4320 જશે તો માઇનસ 320 તમારો આન્સર આવશે અને માઇનસ તો કઈ અસર આવશે? પ્રતિકૂળ. બરાબર? સેકન્ડ, મજૂરી
દર વિચલન, તો મજૂરી દર વિચલનનું સૂત્ર છે ખરેખર કલાકો બ્રેકેટમાં પ્રમાણ દર માઇનસ ખરેખર દર. ખરેખર કલાકો કેટલા આપ્યા છે તમને? 1800. પ્રમાણ દર છે 2, ખરેખર દર છે 2.40. તો 1800 બ્રેકેટમાં માઇનસ 0.40, તો એ પણ માઇનસમાં આન્સર આવશે 720. તો એની પણ કઈ અસર ગણાશે? પ્રતિકૂળ. તો આ કમ્પ્લીટ છે, બરાબર. ત્રીજું, મજૂરી કાર્યક્ષમતા વિચલન. જો દાખલામાં તમને નિષ્ક્રિય સમય આપ્યો ન હોય તો એઝ ઇટ ઇઝ આપણે જે પ્રમાણે ગણતા છે મજૂરી કાર્યક્ષમતા વિચલન એ જ પ્રમાણે ગણવાનું. પણ આપણા દાખલામાં અસામાન્ય નિષ્ક્રિય સમય આપ્યો છે, તો મજૂરી કાર્યક્ષમતા વિચલન ગણતી વખતે ખરેખર કલાકોમાંથી નિષ્ક્રિય કલાકો શું કરવાના રહેશે? માઇનસ. પહેલાં તો આપણે એનું સૂત્ર લખી દઈએ. પ્રમાણ દર બ્રેકેટમાં પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. ચાલો, તો પ્રમાણ દર કેટલો છે? 2. પ્રમાણ કલાકો છે 2000 અને ખરેખર કલાકોમાંથી શું માઇનસ થવું જોઈએ? નિષ્ક્રિય કલાકો. ફક્ત કાર્યક્ષમતા વિચલન શોધતી વખતે ખરેખર કલાકો જેટલા હોય, કેટલા છે ખરેખર કલાકો? 1800. તેમાંથી નિષ્ક્રિય કલાકો શું કરી નાખવાના? માઇનસ. તો નિષ્ક્રિય કલાકો દાખલામાં તમને 80 આપ્યા છે, તો એ માઇનસ કરશું તો હવે ખરેખર કલાકો કેટલા આવશે? 1720. ફક્ત કાર્યક્ષમતા વિચલન ગણતી વખતે. તો ખરેખર કલાકો 1720. તો 2 બ્રેકેટમાં 280 પ્લસમાં આવશે 560. પ્લસ આવ્યો તો કઈ અસર આવશે? અનુકૂળ. ચાલો, 3 ગણાઈ ગયું. અને લાસ્ટ નિષ્ક્રિય સમય આપ્યો છે, તો નિષ્ક્રિય વિચલન પણ શોધાશે. એનું સૂત્ર છે અસામાન્ય નિષ્ક્રિય સમય ગુણ્યા પ્રમાણ દર. નિષ્ક્રિય સમય એટલે નિષ્ક્રિય કલાકો તમને આપ્યા જ છે 80, દાખલાની અંદર આપ્યા છે લાસ્ટમાં, અને પ્રમાણ દર છે 2. હંમેશા યાદ રાખજો કે જે આ નિષ્ક્રિય સમય છે તેનો આન્સર હંમેશા માઇનસમાં લખાશે. હંમેશા કેવો આવશે? ભલે પ્લસમાં જવાબ આપે તો પણ તમારે માઇનસ જ કરવાનું છે. નિષ્ક્રિય સમય એટલે જેટલા કલાક કામ થયું નથી થયું એટલે એનો જે જવાબ છે તે હંમેશા માઇનસમાં આવશે. એટલે કે કઈ અસર આવશે? પ્રતિકૂળ અસર આવશે. ભલે પ્લસ અહીંયા 80 × 2 પ્લસ થાય છે, પરંતુ હંમેશા એનો જવાબ તમારે માઇનસ એટલે પ્રતિકૂળ લખવાનું રહેશે 160. હવે આપણે મેચ કરી લઈએ કે આપણો આન્સર ટેલી થાય છે કે નહીં. તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર આપણે શું લખતા હતા? મજૂરી ખર્ચ વિચલન બરાબર આપણે શું લખતા હતા? મજૂરી દર વિચલન પ્લસ મજૂરી કાર્યક્ષમતા વિચલન. બીજો કયો એડ થયો છે? નિષ્ક્રિય સમય. તો બીજું આની અંદર એડ થશે નિષ્ક્રિય સમય. ફક્ત ટેલી કરવા માટે એટલે સૂત્ર આખું લખવાની તમારે જરૂર નથી. ખર્ચ વિચલન છે -320, દર વિચલન છે -720, કાર્યક્ષમતા 560 અને નિષ્ક્રિય સમય છે તમારો -160. ચાલો, પહેલાં માઇનસવાળા પદનું ટોટલ કરી નાખીએ. 720 પ્લસ 160 તો એ આવશે 880. 560 પ્લસવાળું પદ છે તો એ પહેલાં લખી દઈએ. અને 720 પ્લસ 160 તો -880 આવશે, કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન. ઓછા ઓછા વધતા એટલે આ બેનું ટોટલ કરવાનું. અને સાઇન શેની આવશે? માઇનસની, કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન. 880માંથી 560 જાય તો -320 આન્સર આવશે. મોટી સંખ્યાનું ચિહ્ન 320. તો આન્સર શું થઈ જાય છે? ટેલી થઈ જાય છે. બરાબર. તો આ સમય આ કમ્પ્લીટ છે. 3 વસ્તુ આની અંદર નવું શીખ્યા છે. એક તો નિષ્ક્રિય સમય એટલે શું એનું સૂત્ર શીખ્યા છે. સેકન્ડ, નિષ્ક્રિય સમય જ્યારે દાખલામાં આપ્યો હોય ત્યારે મજૂરી કાર્યક્ષમતા વિચલન ગણતી વખતે ખરેખર કલાકોમાંથી નિષ્ક્રિય કલાકો શું કરવાના રહેશે? માઇનસ. અને ત્રીજું, નિષ્ક્રિય સમયનું જે આન્સર આવશે વિચલનનો તે હંમેશા માઇનસમાં આવશે, પ્રતિકૂળ આવશે. અને મજૂરી ખર્ચ વિચલન બરાબર મજૂરી દર પ્લસ કાર્યક્ષમતા. તો બીજું શું એની અંદર એડ થઈ જશે? નિષ્ક્રિય સમય. બરાબર. તો આની અંદર કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.